અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રિ 2025નો શુભારંભ કરાવ્યો. આહ્વાનમાં આદ્યશક્તિ થીમ પર 1000થી વધુ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઈ. જે બાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ, મેયર અને ધારાસભ્યો સાથે માં અંબાની આરતી કરી હતી. ઉપરાંત કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત 11 વર્ષ સુશાસનના થીમ પરના મલ્ટીમીડિયા એક્ઝિબિશનને પણ ખુલ્લું મૂક્યું હતું. ભારતના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના ન્યૂયોર્કમાં 80મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથે મુલાકાત કરી. વેપાર, ઉર્જા અને રક્ષા સહિત પ્રમુખ ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ મુદ્દે થઈ ચર્ચા. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે યુરોપીય સંઘના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી ભારત યુરોપીય સંઘની ભાગીદારી, યુક્રેન ગાઝા સંઘર્ષ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા નવા રણનૈતિક એજન્ડા અને યુરોપીય સંઘ દ્વારા પેલેસ્ટાઇનને આપવામાં આવેલી માન્યતા વચ્ચે થઈ છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અંગે જાણકારી આપતા લખ્યું કે યુરોપીય સંઘના વિદેશ મંત્રીઓ સાથેની અનૌપચારિક બેઠક આનંદદાયી રહી. સાથે જ બેઠકની યજમાની માટે તેમણે યુરોપીય સંઘના મહાસચિવનો આભાર માન્યો. કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા બાદ હવે ફ્રાન્સે પણ પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોને સોમવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. 80મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 140થી પણ વધુ દેશો પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી ચૂક્યા છે. એશિયા કપ ક્રિકેટમાં આજે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે થશે ટક્કર. બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ. સુપર 4ની પ્રારંભિક મેચોમાં બંને દેશોને મળી હતી હાર.